નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગૌવંશ કતલના ઇરાદે ગેરકાયદેસર રીતે બાંધી રાખવામાં આવેલા 7 જીવતા ગૌવંશને ટાઉન પોલીસ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓને ઝડપી લઈ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએસ મલેકને મળેલી બાતમીના આધારે કસ્બા વિસ્તારમાં આવેલ જમલાવાવ દરગાહ પાછળ જાડી ઝાંખરામાં ગૌવંશ બાંધી રાખવામાં આવ્યા હોવાની જાણ થઈ હતી. આ બાતમીના આધારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈડી બીવાળા અને પીએસઆઈ એસએસ મલેક સહિતની પોલીસ ટીમે સ્થળ પર રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઇરાદે બાંધી રાખવામાં આવેલા 7 ગૌવંશને મરણતોલ હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક છોડાવી જીવ બચાવ્યો હતો. સાથે જ સ્થળ પરથી 2 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મોડાસા કસ્બા વિસ્તારના મુગલવાડા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય નઝીર મોહમ્મદ ફકીર મોહમ્મદ બેલીમ અને રાણા સૈયદ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય અકીલભાઈ મૌલાભાઈ મુલતાનીનો સમાવેશ થાય છે. બંને સામે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગૌવંશ કતલ તથા પશુઓની ગેરકાયદેસર હેરફેર સામે સતત પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ આપ્યો છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.